નમસ્કાર ભાઈઓ બહેનો, સ્વાગત છે આપ સૌનું સબ્જેક્ટ ઇંગ્લિશ ટોપિક યુનિટ 1 પાર્ટ 2 સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10 માં આપણે જે અગાઉ પ્રી ટાસ્ક દશરથ માંજી વિશે સમજી ગયા. હવે આપણે જે યુનિટ 1 જેની અંદર પાર્ટ 2 માં આપણે આવી ગયા છે, તો તેના પીજી નંબર છે 2. તેની અંદર અગેન્સ્ટ ધ ઓડ્સ, અગાઉના વિડીયોમાં આપણે જાણી ગયા છે કે અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે શું, તો કે સામેનો પ્રવાહ. હકીકત એ છે કે અગેન્સ્ટ એટલે સામેનો અને ઓડ્સ એટલે મતભેદો, પ્રવાહો. તો દશરથ માંજીને જે વાર્તા આપણે કરી, જે કાલ્પનિક ઘટના નથી, વાસ્તવિક ઘટના છે, કે તેમાં તેને કેટલા બધા ઓડ્સ આવ્યા, તેમને કેટલી તકલીફો થઈ, છતાં પણ એ ડગુમગુ ન થયા અને આગળ ને આગળ એ એમના લક્ષ્ય સુધી પ્રાપ્ત કર્યું. તો એવી જ રીતે અગેન્સ્ટ ધ ઓડ્સ ની અંદર 3 વાસ્તવિક ઘટના ઉપર આધારિત વાર્તાઓ છે જે આપણે વાંચન કરવાની છે. એટલે અહીંયા લખ્યું છે અગેન્સ્ટ ધ ઓડ્સ યુનિટ 1 પાર્ટ 2. તેમાં રીડ એટલે વાંચન. શેનું વાંચન? તો કે 1, 2 અને 3 વાસ્તવિક ઘટના ઉપર આધારિત કથા. તેમાં પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર. તો કે તાજનગરના પાટા, ટ્રેક્સ એટલે પાટા, ટુ તાજનગર, તાજનગર નામનું ગામ, તો કે તાજનગરના પાટા. આ પહેલું વાર્તા છે જે વાસ્તવિક ઘટના ઉપર છે. બીજું છે સીતાપુર્સ લાઇટ. તો કે સીતાપુર્સ લાઇટ એટલે શું, તો કે સીતાપુરની લાઇટ. આ બીજી વાર્તા વાસ્તવિક ઘટના ઉપર. ત્રીજી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો કે પલક્કડની પબ્લિક લાઇબ્રેરી, પલક્કડ ગામ છે તેની અંદર પબ્લિક લાઇબ્રેરી છે. તેના વિશે ઘણી બધી ચર્ચાઓ આપણે પાઠ્યપુસ્તકના આધારે કરીશું. તો હું આશા રાખું છું આપ લોકોએ આપની પાઠ્યપુસ્તક ખોલી લીધી હશે. હવે તેમાં પીજી નંબર છે 2. તેમાં લખ્યું છે ઉપર રીડ, તો કે ટ્રેક્સ ટુ તાજનગર. હવે આપણે એની અંદર જઈશું અને ચર્ચા વિશેષ આપણે કરીશું. તો કે સર્વપ્રથમ છે ટ્રેક્સ ટુ તાજનગર, તો કે તાજનગરના પાટા. હવે એની અંદર આપણે જોઈએ. For 25 years the resident of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. હવે જો લખ્યું છે કે for 25 years એટલે કે 25 વર્ષથી the resident of Tajnagar, તો કે રેસિડેન્ટ એટલે રહેવાસી. ક્યાંના? તો કે તાજનગરના રહેવાસી. નિયર, આ જે વિલેજ લખ્યું છે તાજનગર વિલેજ છે, એક ગ્રામ્ય વિસ્તાર છે તાજનગર, તેની બાજુમાં ગુણગાંવ આવેલું છે. ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. તેઓ ગુણગાંવના લોકો એવું ઈચ્છતા હતા કે અહીંયા આપણા ગામમાં રેલવે સ્ટેશન બની જાય, કારણ કે ત્યાં પાટાની વ્યવસ્થા છે પરંતુ સ્ટેશનની વ્યવસ્થા નથી. When their demand was not met, હવે જ્યારે તે લોકોની ડિમાન્ડ એટલે શું, તો કે તે લોકોની ઈચ્છા એ પૂર્ણ ન થઈ, ત્યારે the villagers decided to take matters into their own hands. હવે એ લોકોએ નક્કી કર્યું કે આપણી જે ઈચ્છા છે કે અહીંયા રેલવે સ્ટેશન બને, આ જે ટ્રેક્સ ટુ તાજનગર છે, તાજનગરના પાટા જે સ્થાયી છે પરંતુ ત્યાં સ્ટેશન નથી, તો એમની જે ડિમાન્ડ હતી કે અહીંયા રેલવે સ્ટેશન થાય જેથી અમે ત્યાં તાજનગરથી અમે બીજે જઈ શકીએ, બીજા ગામ જઈ શકીએ. તો ટ્રેક્સ ટુ તાજનગરની અંદર જ્યારે એ લોકોની ડિમાન્ડ રેલવે સ્ટેશન માટેની ન થઈ, ત્યારે એ લોકોએ નક્કી કર્યું કે હવે આ કામ આપણે આપણા હાથે લેશું. They pulled in 21 lakh rupees and built a railway station on their own. હવે તે લોકોએ શું કર્યું? તે લોકોએ ઘણા બધા રૂપિયા એકઠા કર્યા અને એ પૈસા છે 21 લાખ રૂપીસ. એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. આ 21 લાખ રૂપિયા ભેગા જે કર્યા છે કેના માટે? તો કે રેલવે સ્ટેશન બનાવવા માટે.
Most of the 3000 people living the village are farmers. હવે જો આ ગામની અંદર મોસ્ટ એટલે વધુ લોકો કોણ હતા? તો કે ફાર્મર્સ હતા, ખેડૂત હતા. But such was the burning desire to have a station in the village. તે લોકોની તીવ્ર ઈચ્છા હતી, જે ગામના લોકો હતા એ લોકોની તીવ્ર ઈચ્છા હતી કે અમારા ગામમાં રેલવે સ્ટેશન બનવું જ જોઈએ. Everybody contributed according to their capacity, ranging from 3000 rupees to 75000 rupees. હવે જુઓ, આ ગામના જે લોકો છે એ લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે એ લોકોએ દાન કર્યું. શેના માટે? તો કે જે ટ્રેક્સ ટુ તાજનગર એટલે કે જે તાજનગર પર પાટા છે એ ગામમાં રેલવે સ્ટેશન બિલ્ડ કરવા માટે એ લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કર્યું, પૈસા એકઠા કર્યા. તેમાં કોઈની યથાશક્તિ એવી હતી, કોઈએ 3000 તો કે કોઈએ 3000 રૂપિયા પણ આપ્યા દાન, કોઈએ 75000 આપ્યા છે, મતલબ કોઈએ 75000 આપ્યા છે, કોઈએ 3000 થી આપ્યા છે. એટલે ઓછામાં ઓછું કોઈએ દાન 3000 કર્યું છે ને વધુમાં વધુ દાન 75000. તો આ રીતે બધાએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. They donated money for the station and we started the construction in January 2008. હવે આ લોકોએ પૈસા જે હતા એ આપી દીધા અને એ લોકોએ કન્સ્ટ્રક્ટેડ, અહીંયા ઈડી લઈ ગયો છે, મતલબ કન્સ્ટ્રક્ટેડ એટલે કે બાંધકામની શરૂઆત એ લોકોએ જાન્યુઆરીમાં 2008માં એ લોકોએ બાંધકામ કરી દીધું. સેડ રણજીત સિંહ. હવે આ બધું જે કીધું છે એ કોણે કીધું છે? તો કે રણજીત સિંહે. હવે રણજીત સિંહ કોણ છે? તો કે અ ફોર્મર વિલેજ સરપંચ. તો કે ત્યાંના તે ગામના સ્થાયી સરપંચ છે. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. હવે અહીંયા જો લખ્યું છે કે લાર્જ નંબર એટલે બહોળી સંખ્યામાં, વધુ સંખ્યામાં આ ગામથી બીજે ગામ જવા માટે જે વધુમાં વધુ જે ગામમાં જતા એ 3 ગામના નામ છે ગુડગાંવ, દિલ્હી અને રેવાર. આ 3 ગામમાં વધુ ને વધુ આ લોકો જતા. There are students who go to colleges. તેમાંથી ઘણા લોકો વિદ્યાર્થીઓ હતા કે જે લોકો ભણવા માટે કોલેજ જતા હતા. Till now we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. હવે ગામના લોકો હોય, સ્ટુડન્ટ્સ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તે લોકોને તાજનગર થી સ્ટેશન પકડવા માટે ક્યાં જવું પડતું? તો કે હાલીમાંડી અથવા તો પાટલી. હવે ઈ તાજનગર થી કેટલું દૂર થાય? તો કે 6 કિલોમીટર દૂર થતું રેલવે સ્ટેશન. તો જેથી એ લોકોની ઈચ્છા હતી કે તાજનગરના પાટા તો છે જ તાજનગરમાં, તો ત્યાં સ્ટેશન બની જાય. We thought when the railway lines passed through the village we would have a station here. અમે લોકોએ વિચાર કર્યો હતો ત્યારે કે અહીંથી પાટા તો પસાર થાય છે તો અહીંયા સ્ટેશન પણ હોવું એ જરૂરી છે. But that didn't happen. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds.
So finally we decided to craft our own destiny, said Hukamchand, a member of the committee. તો છેલ્લે એવું છે હુકમચંદ. હવે આ વ્યક્તિ કોણ છે? તો આ વ્યક્તિ હુકમચંદ જેમનું તે મેમ્બર ઓફ કમિટી છે, તે ત્યાંના સદસ્ય છે. હવે આ લોકોને વધુ પડતું બીજા સ્ટેશનમાં, બીજા ગામમાં સ્ટેશન રેલવે પકડવા માટે જવું પડતું. હવે ત્યાં જવા માટે એને 6 કિલોમીટર દૂર થતું હતું. એ લોકોની તીવ્ર ઈચ્છા હતી કે અહીંયા રેલવે સ્ટેશન બની જાય તાજનગરમાં, પરંતુ એ ઘટના ઘટી નહીં, એ બન્યું નહીં. પરંતુ એ લોકોની જે તીવ્ર ઈચ્છા છે, એ તીવ્ર ઈચ્છાને કારણે આ લોકો 1982 થી લઈ કન્ટિન્યુઅસલી સતત ને સતત સરકારની પાસે જઈ અને પોતાની વિનંતી કરતા કે અહીંયા તાજનગરમાં સ્ટેશન બની જાય. પરંતુ સરકારે કીધું કે અમારી પાસે ફંડ નથી, અમારી પાસે ફંડ નથી રેલવે સ્ટેશન બનાવવા માટે. તો ફાઇનલી આ લોકોએ શું નક્કી કર્યું કે આપણે જ આપણી ડેસ્ટિની બનાવીશું. ડેસ્ટિની, ક્રાફ્ટ એટલે બનાવવું, અને ડેસ્ટિની મીન્સ વોટ? ડેસ્ટિની એટલે કે આપણે આપણું જ નસીબ આપણે બનાવીશું. આવું બોલ્યા હુકમચંદ. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, હવે આ પંચાયતમાં આ પસાર થયું બિલ, આ પંચાયતમાં વાત ગઈ, તો 2008માં આ બનાવવામાં આવ્યું. કેના દ્વારા? તો કે સરકાર દ્વારા. તાજનગરના રેલવે સ્ટેશન જે બન્યું એ સરકાર દ્વારા નહીં, પરંતુ તાજનગરના ગામના લોકોએ ફાળો એકઠો કરી અને એ લોકોએ રેલવે સ્ટેશન બનાવ્યું. They would do it for themselves and with their own money. Soon an 11-member team was formed and the team started collecting money from the villagers. હવે જો અહીંયા થયું શું કે ભાઈ સરકારે તો કહી દીધું કે અમારી પાસે ફંડ નથી. પછી શું કહી વાત થઈ? પંચાયત બેઠાની, અને એ પંચાયતમાં સરકાર જે સરપંચ હોય છે એમની સાથે વાર્તાલાપ થઈ કે ભાઈ આપણે જરૂરી છે, આપણે આપણી જાતે જ આ પ્રયાસ કરીએ તો આ વસ્તુ આગળ બનશે. ત્યારે પંચાયતમાં લોકોએ એક ટીમ બનાવી, અને ટીમ એવી બનાવી કે બધા જ પાસેથી જઈ અને ફાળો એકઠો કર્યો, અને આવી રીતના 21 લાખ રૂપિયો ફાળો ભેગો થયો. અને ત્યારે અંતે આ તાજનગરની અંદરથી પસાર જે થતા હતા પાટા, ત્યાં તાજનગરમાં રેલવે સ્ટેશન પણ બનાવવામાં આવ્યું. On 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. હવે જો અહીંયા 2010માં, અને ઈ પણ ક્યારે? તો કે 7th January, તો કે 7મી જાન્યુઆરી 2010માં અંતે પરિણામે આ જે રેલવે સ્ટેશન બની ગયું. પણ વર્લ્ડમાં એટલે કે દુનિયાભરમાં પહેલું એવું રેલવે સ્ટેશન છે જે સરકારના ફંડથી નથી બન્યું. એ બન્યું છે તાજનગરના. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ટ્રેક્સ ટુ તાજનગર જે છે એ પૂર્ણ થાય છે. તમને જો કાંઈ પણ પ્રશ્ન હોય તો નીચે તમારે સ્ક્રીન ઉપર વોટ્સએપ નંબર આપેલા છે, જેમાં તમે તમારા પ્રશ્નોની મૂંઝવણી હોય તો મેસેજ કરી શકો છો. હવે આપણે આગળ શરૂઆત કરીએ. બીજું રીડ છે એ છે સીતાપુર લાઇટ. તો કે સીતાપુરની લાઇટ. તો ચાલો મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ. સીતાપુર લાઇટ, તો કે સીતાપુરની લાઇટ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ over 60% of households are without power. હવે જો હાઉસહોલ્ડ આપ્યું છે, હાઉસહોલ્ડ્સ એટલે શું? તો કે લોકો, રહેતા લોકો, ઘરના લોકો. ક્યાંના? તો કે ગ્રામીણ વિસ્તાર,
ક્યાંનો? તો કે ઉત્તર પ્રદેશનો ગ્રામીણ વિસ્તારમાં 60%, અહીંયા 16 નથી 60 છે, તો 60% એટલે શું? તો કે 60% લોકોના ઘરમાં વીજળી નથી, વીજળી વગર એ લોકો ઘરના લોકો રહે છે. Sitapur district is one such place with no power. તો કે સીતાપુર ડિસ્ટ્રિક્ટ, હવે અહીંયા આવ્યું છે સીતાપુર, સીતાપુર જિલ્લો છે, એ જિલ્લાની અંદર કોઈ પણ એવી જગ્યા નથી જ્યાં વીજળી છે જ નહીં. આ સીતાપુર જિલ્લામાં વીજળી ક્યાંય છે નહીં. A small social enterprise called Mera Gaon Power is trying to change things. હવે એક નાનકડું એવું કામ લઈને એક સંસ્થા જેનું નામ છે MGP, એ MGP નું ફૂલ ફોર્મ થાય છે કે મેરા ગાંવ પાવર, તો કે મારું ગામની અંદર વીજળી. આ નામની સંસ્થા જે છે એ સંસ્થાએ આ એક નવું કંઈક શરૂઆત કરી. They are putting 2 solar panels at a time in just over a year. MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. તો આ લોકોએ આ કામ જે છે મેરા ગાંવ પાવર એટલે કે MGP, આ નામની જે સંસ્થાએ છે એણીએ નવી એક શરૂઆત કરી. તે શરૂઆત કરી ત્યારે એક એક ગામમાં સોલાર પેનલો ઘણી બધી ગોઠવી. આ સોલાર પેનલ ગોઠવવામાં તે લોકોએ એની જે કંપની જે છે, જે સંસ્થા છે, તેની અંદર તેના કસ્ટમર્સો થઈ ગયા 3,500 જેટલા. આ સંસ્થા એ આગળ શું પછી કર્યું તો જોઈએ. તો વિલેજ બાય વિલેજ MGP is building a network of low cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. હવે જુઓ, વિલેજ બાય વિલેજ આ MGP મેરા ગાંવ પાવર, આ લોકોએ ગામથી ગામે ગામ જતા રહ્યા અને આ MGP નું જે સોલાર પેનલ છે એ મિની ગ્રીડ્સ થી લઈ અને માઇક્રો ગ્રીડ્સ સુધી આ લોકોએ ત્યાં સંસ્થાએ ત્યાં સ્થાપના શરૂ કરી દીધી. આ સ્થાપવા માંડ્યા. શું? તો કે સોલાર પેનલો MGP ની. હવે આનો જે રેટ છે એ એક વીકના 25 રૂપિયા જ માત્ર બિલ આવતું. એનો રેટ હતો 25 રૂપિયા એક વીકના. હવે મેરા ગાંવ પાવર જે છે એ લોકોએ તેની જે લાઇટો છે એ પ્રોવાઈડ શું કરતા, એક વીકમાં એ પ્રોવાઈડ શું કરતા તો કે LED લાઇટ આપતા 2, સાથે સાથે એ લોકો ચાર્જિંગ કરવા માટે મોબાઈલમાં ચાર્જિંગ કરવા માટેનો પોઈન્ટ આપતા. અને એનો જે કોસ્ટ છે એ પર વીક 25 રૂપિયાનો જ હતો માત્ર. એક અઠવાડિયાની જે કિંમત છે એ છે 25 રૂપિયા. That is cheaper than kerosene which can cost almost double across a month. હવે તમે જોવા જાઓ તો આ જે ભાવ છે 25 રૂપિયા માત્ર એક વીકના, તો ઈ કેરોસીનના ભાવ કરતા પણ સસ્તું છે. અહીંયા લખ્યું છે cheaper than, એટલે કે કેરોસીન કરતા પણ સસ્તું આ જે MGP વાળા છે એનો કોસ્ટ આટલો હતો, તેની કિંમત આટલી હતી. Solar power as a smokeless source of light. સોલાર પાવર જે છે, સોલાર પાવર એટલે શું પહેલા તો આપણે એ સમજી લઈએ. સોલાર પાવર એટલે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જાણો જ છો કે સોલાર એટલે ઉર્જા. કેની ઉર્જા? તો સોરી, સોલાર એટલે સૌર, સૂર્યના કિરણોથી, અને પાવર એટલે ઉર્જા. તો સોલાર પાવર જે છે એ છે સૌર ઉર્જામાંથી આ લોકો સ્મોકલેસ એટલે કે ધૂમ્રરહિત એટલે કે કોઈ પણ જાતનું પ્રદૂષણ ન ફેલાય તેવું એ લોકોની સંસ્થા કામ કરતું. comes with added benefits to customer health. હવે આ જે છે MGP એ આવી જે વિવિધ રીતના અલગ અલગ સોલાર પેનલો અલગ અલગ ગામમાં
કરતા તો પ્રદૂષણ રહિત હતી, તો જે ગામના લોકો છે એ લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે એવી પણ એ લોકોની ભાવના હતી. આગળ જોઈએ, ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રિડ્સ ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ, ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. હવે જ્યારે આ સોલાર પેનલ એમજીપી નામની જે સંસ્થા છે એની સોલાર પેનલો જ્યારે એક ગામે ગામ જતા ત્યારે એ લોકોનો જે ગામના લોકોનો જે હર્ષ ઉલ્લાસ હતો એ લોકોને માટે એક જાતનો એક ફેસ્ટિવલની જેમ એ ઉજવણી કરતા હતા. એટલા હર્ષ ઉલ્લાસ હતા, એટલા ખુશ હતા ગામના લોકો. In the village of Damdampurava, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. હવે જે એમજીપી નામની જે સંસ્થા છે આ જે સોલાર પેનલો ફિટ કરવા માટે ગામે ગામ જતી હતી, ગામના લોકોમાં હર્ષ ઉલ્લાસ હતો અને આ લોકો જે કામ કરતા હતા કેની નીચે કામ, તો કે દમદમપુરાવા જે ગામ છે ત્યાં જ ગયા અને ત્યાં જઈ અને અતિશય સૂર્યની કિરણો પડતા હતા, ભર બપોરમાં આ લોકો ગામે ગામ ફરતા હતા અને ત્યાં એ લોકો જતા હતા અને આ લોકોએ ઘણું બધું ત્યાં કામ કર્યું અને તેની જે સોલાર પેનલો છે એ તે ગામની અંદર ફિટ કરી. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings within. મતલબ કે અહીંયા ઘણા લોકો એવા હતા કે જે માત્ર જે ગામના લોકો છે એ માત્ર ઓર્ડર જ આપતા હતા, સામે એમજીપી વાળાના જે લોકો છે તેને ઓર્ડર જ આપતા હતા કે તમે આમ કરો, નહીં વાં નહીં ફિટ કરતા, તમે ત્યાં ફિટ કરો, વાં ફિટ કરો, આમ કરો, તમે આ બરાબર નથી કરતા. તો આવી રીતના એમજીપી વાળાના જે સંસ્થાના લોકો છે, કર્મચારીઓ છે, એની ઉપર ઓર્ડર કરતા હતા. ત્યારબાદ અમુક લોકો એવા પણ હતા, કારણ કે 5 આંગળી સરખી ના હોય, તો એમાંથી ઘણા લોકો એવા પણ હતા જે એમજીપી નામની જે સંસ્થાના કર્મચારીઓની સાથે પેનલો ગોઠવવામાં એ મદદરૂપ થતા હતા. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. હવે આ લોકોને જે એમજીપી વાળા છે એ લોકોને કેવી રૂફ એટલે કે છત કેવી હોવી જોઈએ? મજબૂત, ખડતલ મજબૂત છતમાં આ પેનલો એ લોકો ફિટ કરતા હતા અને એની સાઇટ જે છે એની જે જગ્યા છે એ જગ્યાઓમાં આવી જે છત છે એ મજબૂત શોધતા, જેથી જે એમજીપી ની જે પેનલો છે, સોલાર પેનલો છે એ સહન એનો વજન કરી શકે છત. As one of the company's first electricians to be recruited from the local district block of Reusia, installs the panel in a southerly direction to capture as much sunlight as possible. એજાઝ નામનો વ્યક્તિ પહેલો આ ગામની અંદર, જે નાનકડું ગામ છે તેની અંદર એ ઇલેક્ટ્રિશિયન તરીકે નિમણૂક કરવામાં આવ્યો અને તે દક્ષિણ દિશામાં, સાઉથર્લી ડાયરેક્શન એટલે કે દક્ષિણ દિશા તરફ તેને મૂકવામાં આવ્યો અને વધુ ને વધુ તે લોકોની મદદ કરી શકે તેવી એજાઝ નામનો ઇલેક્ટ્રિશિયન નિમણૂક કરી. We were saving our environment with these lights and there's no pollution in our homes either, says farmer from the village. હવે એક ખેડૂત છે, એ જ ગામના એક ખેડૂત છે, એમણે કહ્યું કે અમે અમારો જે પર્યાવરણ છે એને પણ સુરક્ષિત રાખી શકીએ છીએ અને અમને વીજ પ્રવાહ જે મળે છે એ અમારા ઘરનાને પણ ખૂબ જ ઉપયોગી થાય છે, એવું આ ખેડૂતે કીધું. New businesses are starting to emerge amongst the customers too, says another. બીજા એક ખેડૂતે એને પૂછવામાં આવ્યું કે ભાઈ તમને શું ફાયદો થયો? તો કે એમણે બીજા જે ખેડૂત છે એમણે કીધું
કે ભાઈ અમારા ગામની અંદર જે લોકો વેપારી છે, જે લોકો રાતના સમયે પણ કામ કરવા ઈચ્છુક છે, એવા લોકોને પણ એના માટે પણ એ લોકોને જે પ્રકાશ આવે છે, જે એમપીજી નામની જે સંસ્થા છે એણે જે અમને સોલાર પેનલો ફિટ કરી, તેથી અમે આ ઉર્જામાં અમે પ્રકાશમાં અમે રાત્રે પણ વ્યાપાર કરી શકીએ છીએ. In one village, customers are using the light to weave saris by night. In another, man now has a night business making plastic tablecloth, he says. ઘણા લોકોને એમજીપી વાળા ગયા અને ત્યાં જઈ અને એમણે કીધું કે ભાઈ તમને શું ફાયદો થયો? તો ઘણા લોકોએ કીધું કે ભાઈ આની અંદર અમને રાત્રિના વખતે જે સાડી વણાટનું જે કામ છે, સાડીનું વણવાનું જે કામ છે, એ ઘણા લોકોએ શરૂઆત કરી આ પ્રકાશ આવવાને કારણે, લાઇટને હિસાબે. અને ઘણા લોકો રાત્રિના સમયે બિઝનેસ, શેનો બીજો બિઝનેસ કયો? એક તો સાડીનો થયો, બીજું છે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવા માટે. તો એવું ઘણા બધા લોકોએ પોતપોતાનો ફાયદો કીધો. It's nice to have light while we cook and eat. Our children are also studying more now. આ MGP નામની જે સંસ્થાએ જે અમારી ઉપર જે કૃપા કરી છે અને અમને ઘરે ઘરે જે પ્રકાશિત કરી દીધા અમારા ઘર તેમની સોલાર પેનલોથી, જેના કારણે અમારે ધૂમ્ર રહિત પણ વાતાવરણ રહે છે, પર્યાવરણને પણ નુકસાન નથી થતું, અને સાથે સાથે અમે રાત્રિના વખતે પણ આ પ્રકાશની નીચે ભોજન કરી શકીએ અને બનાવી શકીએ છીએ. અને અમારા જે બાળકો છે એ પણ ભણે, રાત્રિના સમયે પણ ભણવામાં તેને મુશ્કેલી થતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સીતાપુર લાઇટ ના વિશે સંપૂર્ણ માહિતી મેં આપવાનો પ્રયાસ કર્યો. જો આપને કોઈ પણ ક્વેશ્ચન્સ કે ક્વેરી હોય તો તમને નીચે આપેલા WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. હવે આપણે આગળ જઈશું પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે. નમસ્કાર મિત્રો, હવે આપણે ત્રીજું જે રીડ છે, જે વાંચન, રીડ એટલે વાંચન, એટલે કે ત્રીજું ટોપિક, એની અંદર છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે શું? તો કે પલક્કડ ની અંદર સાર્વજનિક, પબ્લિક એટલે સાર્વજનિક, લાઇબ્રેરી, લાઇબ્રેરી એટલે શું? તો કે ગ્રંથાલય, જ્યાં પુસ્તકો હોય, ત્યાં વાંચનની પ્રક્રિયા થતી હોય. તો આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની એવી શું વિશેષતા છે કે જેના વિશે અગેન્સ્ટ ધ ઓડ્સ માં યુનિટ 1 માં સ્ટાન્ડર્ડ 10th માં આ ટોપિક આવે છે, આ ચેપ્ટર આવે છે. તો એના માટે પીજી નંબર છે 3. આશા રાખું છું આપ લોકોએ બુક નું પેજ ખોલી રાખ્યું હશે અને તેમાં લખ્યું છે પલક્કડ લાઇબ્રેરી. તો આપણે તેમાં જઈશું. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એટલે કે મેં કીધું એ પ્રમાણે પલક્કડની સાર્વજનિક ગ્રંથાલય. હવે એની અંદર આપણે જોઈશું તો કે ઇન કેરેલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ. હવે જો કેરેલા, આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? તો કે ગુજરાત, બરાબર. એવી જ રીતના કેરેલા છે એ શું છે? એ રાજ્ય છે. તો કે તેની અંદર પલક્કડ, હું માંગરોળમાં રહું છું તો મારો જિલ્લો કયો છે? જુનાગઢ. રાજ્ય કયું છે? તો કે ગુજરાત. એવી જ રીતના કેરેલાની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ આવેલું છે. The Palakkad district public library has been set up and running since September 2013. હવે જુઓ, અહીંયા આપ્યું છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટની સાર્વજનિક ગ્રંથાલય એટલે કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ, એટલે કે તે લોકોએ સેટઅપ એનું કર્યું, તો કે લાઇબ્રેરીની શરૂઆત કરી અને જે ચલાવી રહ્યા હતા એ ક્યારથી ચલાવતા હતા? તો કે સિન્સ સપ્ટેમ્બર 2013, એટલે કે સપ્ટેમ્બર 2013 થી એ લોકો પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી ચલાવતા હતા. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. હવે અહીંયા આપ્યું છે મોડર્ન લાઇબ્રેરી એટલે કે આધુનિક ગ્રંથાલય છે આ. A center for information
આ જે કેન્દ્ર છે એ શેના માટેનું છે, એની વિશેષતા આપી છે. પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની વિશેષતા, આ કેન્દ્ર છે એ શેના માટે ઉપર આધારિત છે, તો કે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી માટે, નોલેજ માટે, વિઝડમ માટે. નોલેજ એટલે આપણા જ્ઞાન માટે, વિઝડમ એટલે શુભેચ્છાઓ માટે, કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક માટે. આવી બધી પ્રવૃત્તિઓ આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની અંદર થાય છે. રિસર્ચ એન્ડ રેફરન્સ, હવે અહીંયા સંશોધનો માટે પણ ઉપયોગી છે અને સંદર્ભો તેમાંથી મળી રહે છે. રેફરન્સ એટલે સંદર્ભ, તેવી એક્ટિવિટીઝ ત્યાં કરવામાં આવે છે, પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બટ ઇટ હેઝ recently been in the news for different reasons. એ કોઈ નવા સરસ મજાના કારણોસર એ પ્રસિદ્ધ થઈ છે. A third of its 1000 members are women. Women. હવે અહીંયા પ્લુરલ આપેલું છે. woman એટલે સ્ત્રી, women, en એટલે કે સ્ત્રીઓ માટે. હવે અહીંયા આવ્યું છે કે ત્યાંનો ત્રીજા ભાગની જેટલી પણ મેમ્બર્સ એટલે કે ત્યાંના સદસ્યો છે એ મોટા ભાગે સ્ત્રીઓનું છે. These women, supported by the said space the library offered them, launched a women's unit in 2014 in February. તો કે આ જે ત્રીજા ભાગની મહિલાઓ જે છે તે મહિલાઓને એક અલગ જ સ્થાન આપવામાં આવ્યું અને ત્યાં લોકોને એક સ્થાન આપી અને તેમને લોન્ચ કરવામાં આવ્યું. શું લોન્ચ? લોન્ચ એટલે કે નવી કંઈક સ્ત્રીઓ માટે આધુનિક એક એકમ બનાવવામાં આવ્યો. ઈ એકમ બન્યો 2014 ફેબ્રુઆરીમાં. 2014 સાલ. મહિનો કયો? તો કે બીજો મહિનો એટલે ફેબ્રુઆરી. The unit got together to discuss methods of empowering women. હવે અહીંયા આપ્યું છે કે આ જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીનું જે યુનિટ છે, તેના જે સદસ્યો છે, તેના જે મેમ્બરો છે, એ લોકોની સમિતિ બેઠાણી અને તે લોકોની ચર્ચા થઈ કે વુમન એમ્પાવરિંગ માટે. વુમેન એમ્પાવરિંગ એટલે શું? તો કે સ્ત્રી સશસ્ત્રીકરણ. ફોર વુમેન એટલે કે સ્ત્રી સશસ્ત્રીકરણ, સ્ત્રીઓ માટે તેને નવી ઉર્જા આપવા માટે. સ્ત્રીઓમાં પણ એક સરસ મજાનું ટેલેન્ટ હોય છે જેને ઢાંકવામાં આવે છે. એ ઢાંકણને કાઢવા માટેનું એક યુનિટી થઈ. એ યુનિટ જે હતું, એકમ જે હતું, એ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના કર્મચારીઓએ મીટિંગ કરી અને સ્ત્રીઓને આગળ લઈ આવવા માટે એમણે એક નવો અભિપ્રાય કર્યો, એક નવી શરૂઆત કરી. એની અંદર શું શરૂઆત કરી? તો કે ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. આ યુનિટે, આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની એક સમિતિએ, કર્મચારીઓએ વુમન જે સ્ત્રીઓ માટેની જે નવી ઉર્જા લાવવા માટે, જે ઢાંકણ, એનું જે ટેલેન્ટ સ્વરૂપ, જે ઢાંકણથી ઢાંકી દેવામાં આવ્યું છે એનું ટેલેન્ટ, એને બહાર કાઢવા માટે નવા એક એ લાઇબ્રેરીની અંદર એક નવું આયોજન ખોલવામાં આવ્યું. તો સરસ મજાનો ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જેની અંદર સ્ત્રીઓ કઈ રીતે આગળ વધી શકે તેવા મોટિવેશનલ વિડીયોઝ બનાવવામાં આવ્યા, પ્રેરણાદાયી વિડીયોઝ બનાવવામાં આવ્યા. તેની ઉપર કામ કરવામાં આવ્યું અને તેની આર્થિક વ્યવસ્થા જળવાઈ રહે એટલે કે ઇકોનોમિક્સ વર્કશોપ્સ બનાવવામાં આવ્યા. એવું કાર્ય કરવામાં આવ્યું કે તેની આર્થિક વ્યવસ્થા પણ સુધરે. ગાર્ડનિંગ કરવામાં આવ્યું. The library opened its halls for film screening, workshops in home economics or gardening, child care or the arts. હવે આ લાઇબ્રેરીએ એક સ્ક્રીનિંગ,
ફિલ્મ સ્ક્રીનિંગ રાખવામાં આવી. આ ફિલ્મ સ્ક્રીનિંગ એટલે શું? તો કે મોટિવેશનલ સ્પીકર્સ, એમાં ઘણા બધા સ્ત્રીઓ જેમણે નામ કર્યું છે, સ્ત્રી હોવા છતાં એવી ઘણી બધી સ્ત્રીઓ છે જેમણે નામ કર્યું છે, તેવા વિડીયોઝ બતાવવામાં આવ્યા. સ્ત્રીઓ કઈ રીતે આગળ વધે તેમને ઇન્સ્પાયર કરવામાં આવ્યા. મોટિવેશનલ સ્પીચો આપવામાં આવી, પ્રેરણાદાયી વિડીયોઝ બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેમનો ઉપર વર્કશોપ કરવામાં આવી. કઈ? તો કે તેમની આર્થિક સુધારણા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી. ગાર્ડનિંગ કઈ રીતે કરવું તે પણ એમને શીખવવામાં આવ્યું. આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની કર્મચારીઓની, જેમાં ત્રીજા ભાગની સ્ત્રીઓ ત્યાં કામ કરે છે. ત્યારબાદ ગાર્ડનિંગનું કરવામાં આવ્યું. ત્યારબાદ ચાઇલ્ડ કેર એટલે કે બાળનું દેખ અને સંભાળ કઈ રીતે રાખવી અને તેની જે કળા છે તે પણ શીખવવામાં આવ્યું. એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. હવે જો સંઘર્ષો ચાલે, કોન્ફ્લિક્ટ્સ એટલે સંઘર્ષો. આ સંઘર્ષો ફેમિલીની અંદર ઘણા બધા સ્ત્રીઓના પરિવારની અંદર સંઘર્ષો ચાલતા હોય. એ પરિવારને કઈ રીતે હેલ્પ કરી અને મેનેજિંગ કરવું એ સ્ત્રીઓને શીખવવામાં આવ્યું કે તમારા પરિવારમાં જે સંઘર્ષ ચાલે છે તેમાંથી તમારે બહાર કઈ રીતે નીકળવું. પછી લીગલ ડિસ્પ્યુટ્સ તો કે કાનૂની વિવાદ. ડિસ્પ્યુટ્સ એટલે વિવાદ, લીગલ એટલે કાનૂન. તો આ બધું જે કંઈ પણ છે એને ઘણા બધા સ્ત્રીઓને પ્રોબ્લેમો થતા હોય, વિવાદ થતા હોય. એ વિવાદોને, કાનૂની વિવાદોને પણ એના પ્રોબ્લેમો જે છે એને સુધારવામાં પ્રયાસો આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીએ કર્યા, હાથ ધર્યા. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે શું? There are two types of problems. The first one is personal and second one is professionals. So the meaning of professional and personal, we can say કે ભાઈ personal એટલે શું? તો કે પોતાની આંતરિક. અને પ્રોફેશનલ્સ એટલે શું? કે આપણે જે જગ્યાએ સ્થાન ઉપર કામ કરીએ છીએ, જ્યારે વ્યાપાર હોય, નોકરી હોય કે કોઈ પણ એક્ટિવિટીઝ હોય જેનાથી આપણી આર્થિક વ્યવસ્થા જળવાઈ રહે. તો આ જે પ્રોફેશનલ્સ પ્રોબ્લેમ્સો સ્ત્રીઓ ઉપર ચાલતા હોય તેના ઉપર પણ કામ કરવામાં આવ્યું. હવે આગળના ફકરામાં જોઈએ. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unit. હવે આ જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના, તો કે પલક્કડ સાર્વજનિક ગ્રંથાલયના જે સેક્રેટરી છે, જેને નિમણૂક કર્યા હોય, એ સેક્રેટરીને એમણે એક પોઈન્ટ કાઢ્યો. એ પોઈન્ટ એટલે એક સરસ મજાનો ટીકા કાઢી. એ શું ટીકા હતી? કે સ્ત્રીઓને આગળ લઈ આવવા માટે, સ્ત્રીઓને રિયલાઇઝ થાય, તેમને સાક્ષાત્કાર થાય, એના માટે એ લોકોએ રીડિંગ વ્યવસ્થા રાખી. એમની અંદર શક્તિઓને ઉજાગર કરવા માટેની એક વર્કશોપ કરવામાં આવ્યું અને તેમની એક યુનિટી બનાવી અને સ્ત્રી સશસ્ત્રીકરણ, વુમન એમ્પાવરિંગ માટે ઘણી બધી યુનિટી બનાવી. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. હવે આપણે અહીંયા જોઈએ કે સ્ત્રીઓ, મોટા ભાગની સ્ત્રીઓ કાં તો ઘરે જ બેઠા ઘરકામ કરતી હોય છે. નાની બહેનો જે છે, દીકરીઓ છે, એ ઘરની બહાર નથી નીકળતી, જેથી જે સ્ત્રીઓ માટેની જે લાઇબ્રેરીઓ છે એ રિક્ત થવા માંડી. મતલબ ત્યાં કોઈ સ્ત્રીઓ લાઇબ્રેરીમાં વાંચન માટે, અલગ અલગ એક્ટિવિટીઝ શીખવા માટે જવાનું બંધ કરી દીધું હતું પહેલાના ટાઈમમાં. પછી શું થતું? ત્યાં પ્રોબ્લેમ શું થતી કે રાતના સમયે સ્ત્રીઓ બહાર ન નીકળતી. ઘણી વખત લાઇબ્રેરીમાં રહી તો સાંજ થઈ જાય તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો સ્ત્રીઓને. અને જ્યારે એ લાઇબ્રેરીમાં જાય છે ત્યારે ફૂલ ઓફ મેન, જ્યારે વાંચન કરવા માટે જાય છે, અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે જાય છે, ત્યારે વધારે પડતા પુરુષ પ્રાધાન્ય લાઇબ્રેરી હતી, જેના કારણે સ્ત્રીઓ જાતા અચકાતી. The unit discussed that if the once well-read women of Kerala continued of squander their hours
in front of television. It would encourage a climate in which women are afraid to go out after dark. So the unit has formulated plans of opening separate reading rooms for women. હવે જુઓ આ કેરેલાના જે વુમન કેરેલાની જેટલા પણ કેરેલા રાજ્યની જેટલી પણ સ્ત્રીઓ છે, બહેનો છે, દીકરીઓ છે, તેના માટે એક અલગ જ યુનિટ બનાવવામાં આવ્યો, એક અલગ જ લાઇબ્રેરી બનાવવામાં આવી કે જ્યાં માત્ર ને માત્ર સ્ત્રીઓને આગળ લઈ આવવા માટે તેની ઉર્જા, તેનું ટેલેન્ટ, તેની અંદર જે આત્મવિશ્વાસ છે એને ઉજાગર કરવા માટે આ પલક્કડ સાર્વજનિક ગ્રંથાલય એક અલગથી બહેનો માટે બનાવવામાં આવ્યું. જેથી પહેલા શું થતું પ્રોબ્લેમ કે આ સ્ત્રીઓ છે વધુ પડતી ટેલિવિઝનની સામે જ બેઠા રહેતી. આ પાઠ્યપુસ્તકના આધારે કહું છું કે પહેલાના જે બહેનો છે એ વધારે પડતું ઘરની બહાર ન નીકળતી, જેથી એનો સંપૂર્ણ સમય એ ટેલિવિઝનની સામે જ પસાર થતો. જે વાતાવરણ, બહેનોનું જે વાતાવરણ છે, સ્ત્રીઓનું વાતાવરણ દૂષિત કરે છે. તો એ ધ્યાનમાં રાખી આ પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના લોકોએ વિચાર્યું કે એક અલગ જ યુનિટ બનાવીએ જ્યાં સ્ત્રીઓ ટેલિવિઝનની બદલે પુસ્તકમાં કંઈક વાંચન કરે અને એનો જે આત્મવિશ્વાસ છે એ પ્રબળ કરે. Palakkad's district library stands tall as a beacon, encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. હવે આ પલક્કડ જે ડિસ્ટ્રિક્ટની જે લાઇબ્રેરી જે છે, ગ્રંથાલય જે છે એ સાર્વજનિક વિશાળ બનાવવામાં આવી અને એ લોકોને એન્કરેજ કરવા માટે, એન્કરેજ એટલે કે પ્રોત્સાહિત કરવા માટે, એને આત્મવિશ્વાસ પ્રબળ કરવા માટે સ્ત્રીઓને ક્લાસીસ, આ લાઇબ્રેરીની અંદર જે અલગ યુનિટ કર્યું હતું તેની અંદર નવા ક્લાસીસ કરવામાં આવ્યા, નવું ક્લબ્સ, ક્લાસીસ એટલે વર્ગખંડો, ક્લબ્સ એટલે કે સમિતિઓ, અને એના ઉપર વર્કશોપ કરવામાં આવ્યું અને એ વર્કશોપ થયા રીડિંગ રૂમ્સ, તો કે વાંચન ઓરડો. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. એ ગ્રંથાલયની અંદર એ પલક્કડ પબ્લિક સાર્વજનિક જે ગ્રંથાલય છે, જે બહેનો માટે એક અલગ વ્યવસ્થા કરી, તે વ્યવસ્થાની અંદર માત્ર અને માત્ર એવી પુસ્તકો ત્યાં રાખવામાં આવી અને એવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં સ્ત્રીઓને સારો એવો તક મળે અને તેમનો જે આત્મવિશ્વાસ પ્રબળ થાય, પ્રોત્સાહિત થાય અને આગળ તે કામ કરે. તો આ એક પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ એક સરસ મજાનું બહેનો માટે, દીકરીઓ માટે, સ્ત્રીઓ માટે, તેમના એમ્પાવરમેન્ટ માટે, સ્ત્રી સશસ્ત્રીકરણ માટે એક સરસ પગલું ભર્યું. તેથી આ અગેન્સ્ટ ધ ઓડ્સ ની અંદર ત્રીજો જે રીડ છે એ અહીંયા આપણો સંપૂર્ણ માહિતી મેં આપવાની કોશિશ કરી છે. જો આપને કંઈ છૂટી ગયું હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ ક્વેરી હોય, કોઈ પણ મૂંઝવણ હોય, તો નીચે સ્ક્રીન ઉપર આપેલા જે વોટ્સએપ નંબર છે તેમાં અચૂક પ્રશ્ન કરજો. હું પ્રયાસ કરીશ આપને એ પ્રશ્નોનું નિવારણ થાય. નમસ્કાર.